હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય છે સંસ્કૃત, જેની અંદર મિત્રો ચેપ્ટર નંબર 8 કાસાયણ કોડપરાજ નામનું તમારો જે પાઠ છે એકમ છે એનું સંપૂર્ણ સત્ય સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે। તે પહેલા ચેનલમાં જો પ્રથમ વખત આવેલા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। આપણા વિષય પર મિત્રો તમારે તમામ વિષયના અને તમામ ચેપ્ટર્સના સત્ય સોલ્યુશન ઉપલબ્ધ છે, તેની સંપૂર્ણ લિંક આપણે જે છે પ્લેલિસ્ટમાં આપેલી છે મિત્રો। તેની અંદર સૌ પ્રથમ છે પ્રશ્ન 1, જેની અંદર આપણે જે વિકલ્પો આપેલા છે તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે। જેની અંદર પહેલો પ્રશ્ન જોઈએ, સ્વતંત્ર દોનલસ્ય વ્યવહારઃ આરંભી દિને સુકુત્ર પ્રાચલત। તો તેની અંદર આપણે જે સ્વતંત્ર સંગ્રામ થયો તે ક્યાંથી સૌપ્રથમ શરૂઆત થઈ, તો ઓપ્શન એ આવશે સાબરમતી આશ્રમે। મિત્રો આ સૌથી સોલ્યુશન તમે તમારી જે નોટબુક છે તેની અંદર પણ લખી શકો છો। વિકલ્પ નંબર 2, ગાંધી મહોદયસ્ય કાર્યેણ કઃ પ્રભાવિત પ્રસન્નઃ ચ આસીત। તો જેની અંદર પહેલો જોઈએ વિકલ્પ એ સાચો બનશે, સત્યદેવ। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, ગાંધી મહોદયસ્ય પુરતઃ કી કર્તુ સત્યદેવઃ સમર્થક ન અભવત। ઓપ્શન બી રોષમ પ્રકટીયુતમ। પ્રશ્ન નંબર 4, જેની અંદર જોઈએ સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદયઃ કથમ અવદત। ઓપ્શન એ શાંત સ્વરણ। મિત્રો આ જે સૌથી છે તમે સારી રીતે તમામ વિકલ્પો છે એ તમારે જે છે નોટબુકની અંદર લખવાના રહેશે। પ્રશ્ન નંબર 5 છે સંન્યાસઃ ક્રીદર્શઃ સંકલ્પઃ વર્તતે। ઓપ્શન સી મનોગતઃ। ત્યારબાદ પ્રશ્ન 2 છે, જેની અંદર એક વાક્યની અંદર આપણે જે છે સંસ્કૃત ભાષાની અંદર ઉત્તર આપવાના રહેશે। પહેલો પ્રશ્ન જોઈએ સત્યદેવઃ કઃ આસીત। જવાબ આવશે સત્યદેવઃ કાષાયણ વસ્ત્રધારી સંન્યાસી આસીત। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ આસીત। તો જવાબ આવશે ગાંધી મહોદયસ્ય ધ્યેયમ સેવા પ્રવૃત્તિ આસીત। ત્યારબાદ છે પ્રશ્ન 3, જનાઃ કસ્ય સેવા ન અગ્નિકુર્વન્તિ। જવાબ છે જનાઃ કાષાયણ વસ્ત્રધારિણામ સંન્યાસીન સેવા ન અગ્નિકુર્વન્તિ। ત્યારબાદ છે પ્રશ્ન 4, કસ્ય ત્યાગેન સંન્યાસયસ્ય ત્યાગઃ ન ભવતિ। કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસયસ્ય ત્યાગઃ ન ભવતિ। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, સ્વામી સત્યદેવઃ કિમર્થ સંગ્ધ અભવત। જવાબ છે સ્વામી સત્યદેવઃ કાષાયણ વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યમ આત્માનમ યોજયિતુ કથયતિ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, તેની અંદર છે કે મિત્રો જે અધોલિખિત અને ક્રિયાપદની વર્તમાન કાલસ્ય લટલકારસ્ય રૂપેણ પરિવર્ત્ય। તો પહેલું છે કે અધોલિખિત ક્રિયાપદની વર્તમાન લસ્ય લટલકાર પરિવર્તિત। તો જેની અંદર આપણે જોઈએ તો પ્રારભત તો પ્રારભતે, આગચ્છત તો આગચ્છતિ, અકથયત તો કથયતિ, ભવિષ્યન્તિ ભવન્તિ, અક્રુયત અકૃપ્યતિ એ પ્રમાણે થશે। ત્યારબાદ છે પ્રશ્ન 4, રેખાંકી પદના સ્થાને પહેલું રહેશે, જેની અંદર છે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન। તો જેની અંદર આપણા જે છે મિત્રો ગાંધી મહોદય તેના ઉપર અંડરલાઈન કરેલી છે, એટલે કે તેની નીચે આપણે જવાબ આવશે સત્યદેવસ્ય પ્રસ્તાવમ કઃ સ્વીકૃતવાન। ત્યારબાદ એ રીતે બીજા નંબરે છે સંન્યાસી જના કાષાયણ વસ્ત્રાણી પરિધારયંતિ। તો સંન્યાસી જના તેની નીચે અંડરલાઈન છે, તો જવાબ બનશે કે કાષાયણ વસ્ત્રાણી પરિધારયંતિ। એ રીતે આપણે જે છે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાના રહેશે। ત્રીજા નંબરે છે કેવલમ કાષાયણ વસ્ત્રાણામ ત્યાગમ કર્તું વદાતિ। જવાબ છે કેવલમ કેશામ ત્યાગમ કર્તું વદાતિ। મિત્રો આ રીતે તમારે જે છે અંડરલાઈન પણ જે છે તમે નોટબુકની અંદર લખો ત્યારે પણ કરવાની રહેશે। ત્યારબાદ છે ચોથા નંબરે છે શૃણોતુ ભવાન સાવધાનેન મનસા। શૃણોતુ ભવાન ક્રીદેસ્યન મનસા। પાંચમા નંબરે જોઈએ તે ભવતઃ સેવા કાર્યમ ન અગ્નિકરિષ્યન્તિ। તે કસ્યામ સેવા કાર્યમ ન અગ્નિકરિષ્યન્તિ। ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 5, શબ્દ રૂપેમ રિક્ત સ્થાને પૂર્ય। તો મિત્રો આ જે છે આપણે કોષ્ટક આપેલું છે તેની અંદર એક વચન, દ્વિવચન અને બહુવચન આ રીતે જે છે કોષ્ટકની અંદર આપણે જે છે આપેલા છે। તેની અંદર પહેલો છે દિવસે, તો
એકવચનમાં દિવસે થશે, દ્વિવચનમાં દિવસીઓ થશે અને બહુવચનમાં દિવસેસુ થશે. આ રીતે જે ખાલી જગ્યા આપેલી છે, જેમ કે અહીં આપેલી છે, ત્યારબાદ જે અહીં છે, એ રીતે તમે મિત્રો જે છે વિડીયોને સ્ટોપ કરીને સારી રીતે લખી દેશો. ઓકે, તો આ રીતે તમારે જે છે વિડીયો મિત્રો સ્ટોપ કરીને લખવાનું રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 તરફ. ઉદાહરણાનુસારમ ધાતુરૂપાણામ પરિચય કાર્ય. તો આ રીતે આપણે જોઈશું. તો તેની અંદર આપણે જે છે કોષ્ટક આપેલું છે, તે રીતે તમારે જે કોષ્ટક આપેલું હશે તે સારી રીતે કોષ્ટક બનાવી અને તેની અંદર લખવાનું રહેશે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 7 છે, પ્રદત્તાના શબ્દાન પ્રયોજ્ય વાક્યની રચયતા. તો પહેલો છે ગુજરાતીમાં આપેલું છે, એક દિવસ આશ્રમમાં આવ્યા. એક દિવસ આશ્રમ આ પ્લસ ગમ, તો એકસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત. આ રીતે સંપૂર્ણ સંસ્કૃતમાં તમારે બનાવવાનું રહેશે. બીજા નંબર છે કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા. કાર્ય અતિવ પ્રભાવિત આસિત. ત્રીજા નંબર છે ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાઉં. ત્યાગૃ પ્લસ તુમ કથમ પ્રવૃત્ત ભૂ. ત્યાગમ કર્તું કથમ પ્રવૃત્ત ભવામી. ચોથા નંબર છે માત્ર કાષાયણ વસ્ત્રો ત્યાગ કરવા માટે કહું છું. કેવલ કાષાય વસ્ત્ર ત્યાગ વદ. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગાય વદામી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, કૃદંત પ્રકારમ લિખિત. કૃદંત અને સામે તેનો પ્રકાર લખવાનો છે. તો તેની અંદર જોઈએ તો કે વિકર્ય તો સંબંધમ ભૃતકૃદંત, ભવિતુમ તો હેત્વત કૃદંત, આદાય સંબંધન ભૃતકૃદંતમ, છેતુમ તો હેત્વર્થ અને ત્યારબાદ છે પાંચમા નંબર ધૃત્વ તો સંબંધક ભૃતકૃદંતમ. પ્રશ્ન નંબર 9, માતૃભાષાએ ઉતરાણી લિખિત. પહેલો છે સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું. સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતા આંદોલનનો બધો જ વ્યવહાર ચાલતો હતો. પ્રશ્ન 2 છે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા. સ્વામી સત્યદેવ ગાંધીજીના સ્વતંત્રતા આંદોલન માટેથી ના કાર્યથી અતિ પ્રભાવિત હતા. આઝાદી માટેના આ આંદોલનમાં સેવા કાર્ય કરવા તેમની પણ ઈચ્છા હતી, તેથી તેઓ આશ્રમમાં પ્રવેશ અને રહેવા ઈચ્છતા હતા. પ્રશ્ન 3, ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું. ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું કે તમે જે કહો છો તે સાચું જ છે, પણ તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. હું ફક્ત તમે ભગવા વસ્તુનો ત્યાગ કરો એમ કહું છું. પ્રશ્ન 4, સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે. ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીઓને આપણા દેશમાં પૂજનીય માને છે. તેઓ સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા તૈયાર હોય છે. પ્રશ્ન 5, ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું. ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવના મનમાં રહેલી શંકા તે જ સમયે દૂર થઈ ગઈ. તેઓએ ભગવા વસ્તુનો ત્યાગ કરી ગાંધીજીના સેવા કાર્યમાં જોડાઈ ગયા.